મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના દેરોલ ગામ નજીક 6 જૈન સાધ્વીઓ વહેલી સવારે વિહાર માટે નીકળતા જ એક અજાણ્યા ઈસમે રસ્તામાં તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી। જ્યાં તેમને પીછો કરવાની ના કહેતા જ તેમણે 6 જૈન સાધ્વીઓ તેમજ અન્ય એક ઈસમ પર મળીને કુલ 7 લોકો પર હુમલો કર્યો હતો। ઘટના સંદર્ભે ગ્રામજનોએ તેને પકડી પાડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે હાલ તેની અટકાયત કરી વધુ તપાસ આગળ હાથ ધરી છે। ભરૂચના દેરોલ ગામના પાટિયા નજીક જૈન સાધ્વીજી ભગવંતો ઉપર અજાણ્યા ઈસમે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। જેમાં 6 સાધ્વીઓ સહિત એક વચ્ચે બચાવવા પડેલ વ્યક્તિ પર પટ્ટા વડે હુમલો કરતા લોકોએ હુમલાખોર ઈસમને પકડી પાડી ભરૂચ તાલુકા પોલીસના હવાલે કર્યો હતો। જૈન સમાજ દ્વારા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હુમલાખોર ઈસમની તાત્કાલિક અટકાયત કરી જેલ ભેગો કર્યો છે। જો કે આજ રોજ પોલીસે આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી। જેમાં આપેલ માહિતી મુજબ ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસરથી 6 જૈન સાધ્વીજી સવારના 4:40 આસપાસ વિહાર કરવાનું શરૂ કર્યું હતું। આ જૈન સાધ્વીઓ જ્યારે મોહમ્મદપુરા પાસે પહોંચ્યા ત્યારે એક ઈસમ તેઓનો પીછો કરી રહ્યો હોવાનું તેમને જાણવા મળ્યું હતું। જેમાં આ ઈસમે જોરથી બૂમો પાડી તેમને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને પદયાત્રા દરમિયાન તેમના નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો। દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેમને મૌખિક સૂચના આપી દૂર રહેવા જણાવ્યું હતું। તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતોને મારવાનું પણ શરૂ કરી દે તેમના પર હુમલો કર્યો હતો। તે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા। આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા સતીશ ચંદુભાઈ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। અજાણ્યા ઈસમે તેમના પર પણ હુમલો કર્યો હતો। તેમ છતાંય સતીશ રાઠોડે તે ઈસમને પકડી પાડ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલ લોકો એકત્ર થઈ જતા અજાણ્યા ઈસમને પકડી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરી દીધો હતો। આ મામલે તાલુકા પોલીસ મથકને જાણ થતા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જણકાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની ગંભીરતા સમજી અજાણ્યા ઈસમ જેની હાલ થયેલ ઓળખ મુજબ અલ્તાફ હુસેન હામિદ ઇબ્રાહિમ શેખ મૂળ રહે ખંભાત અને હાલ રહે કાચલી પીઠ ભરૂચ નાઓનો અટકાયત કરી જેલ ભેગો કર્યો છે। હાલ તો પોલીસે જૈન બંધુઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઈસમ માનસિક રીતે સ્વસ્થ ન જણાતો હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે। આ ઈસમ મૂળ ખંભાતનો અને છેલ્લા 4 મહિનાથી મજૂરી કામ અર્થે ભરૂચમાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે હાલ તો તેની શંકાસ્પદ ગતિવિધિ જોતા તેને પકડી પાડી તેણે ઈરાદાપૂર્વક કૃત્ય કરેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારી છે। આજરોજ 27/5/2024 રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બનેલ। જેમાં ભરૂચના શ્રીમાળી પોળ જૈન ઉપાશ્રયથી 6 જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે થામથી દેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ। જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો। જૈન સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચી ગયેલ। પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ, એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહિમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે। મૂળ તે ખંભાતનો છે। છેલ્લા 4 મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો। તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે। પોલીસે તેને અટક કરવામાં આવ્યો છે, ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ 6 જૈન સાધ્વીજી ભગવંતો શ્રીમાળી પોળ જૈન દેરાસર ભરૂચથી વિહાર કરીને ડેરોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે રસ્તામાં ચાલતા 6 વાગ્યાની અંદાજિત સમય કહો 6:30ની આસપાસ એક અજાણ્યા ઈસમે ઠામ અને ડેરોલની વચ્ચે એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલો બેલ્ટ કાઢી અને બેલ્ટથી 6માંથી 6 સાધ્વીજી ભગવંતને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા 1-2 સાધ્વીજી ભગવંત છોડાવવા જતા એમને પણ ધક્કો મારી
અને ફેંકી દીધા હતા. એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીશભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જૈન સાધ્વીજી ભગવંત ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે, તો એ છોડાવવા પડ્યા હતો. તો એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો. પણ સતીશભાઈ પછી જૈન સાધ્વીજી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાશ્રય સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઇસમ એને સતીશભાઈએ પકડી લીધો. અંકલેશ્વરના જૂના એસટી ડેપોમાં બેકાબુ બનેલ એસટી બસ દિવાલ સાથે ભટકાઈ હતી. જો કે સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી ન હતી, પરંતુ દિવાલ ધરાશયી થઈ જતા મકાન માલિકને નુકસાન થયું હતું. અંકલેશ્વરમાં આજરોજ બપોરના અરસામાં જૂના એસટી બસ ડેપોમાં અંકલેશ્વર હાંસોટ રૂટ પરની એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ ભાગ્યોદય સોસાયટીની એક ખાનગી માલિકની દિવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દિવાલ ધરાશયી થતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માતને પગલે રહીશોમાં ભારે રોષ પણ વ્યાપી ગયો હતો. જો કે ધડાકા સાથે દિવાલ ધરાશયી થતા આજુબાજુના ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ નુકસાની સંદર્ભે એસટી વિભાગમાં પણ રજૂઆત કરી હતી અને વળતરની માંગ કરી છે. આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ડ્રાઈવરની સ્પષ્ટ લાપરવાહી જોવા મળી રહી છે. આ ઘટનામાં કોઈને ઈજા ના પહોંચતા રાહતની લાગણી ફેલાઈ હતી. જો કે મકાન માલિકના જણાવ્યા મુજબ વારંવાર એસટી વિભાગમાં બસો દિવાલથી અડીને નહીં પરંતુ દૂર રાખવા માટે કહેવા છતાં તેઓ દિવાલને અડીને જ એસટી બસો રાખતા હોય, જેને લઈને આજે પણ બસ ચાલકો જ્યારે દિવાલ પાસે બસ રાખવા માટે ગયા તે અરસામાં બ્રેક ન વાગતા અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં કેટલોક હિસ્સો તૂટી જતા હવે તેમને નુકસાન થયું છે. જોકે આ અંગે તેઓએ એસટી વિભાગમાં રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઝાકીર કુરેશી મારું નામ, D23 ભાગ્યોદય સોસાયટી. ઘટનામાં એવું છે કે બસ વર્કશોપમાંથી લઈને આવ્યો ને અહીંયા સીધી આવીને બ્રેક જ ના વાગી, એણે અંદર ઠોકી જ દીધી. બસ આખી દિવાલ પાડી મૂકી. આ પહેલાં બી આવી ઘટના થઈ ચૂકેલી છે. જે તે સમયે મેં મારા ખર્ચેથી મેં રિપેર કરાવી લીધેલી. હવે આ સમયે આ વખત આટલું બધું નુકસાન થયેલું છે, એટલે હવે મારે આગળ શું કરવું તે મેં મેનેજર જગદીશભાઈને રજૂઆત કરેલી છે. જગદીશભાઈ એવું કીધું કે હું ડ્રાઈવર જોડે વાત કરીને તમને હું જણાવું છું. હે માન હવે એ જો મને ખર્ચો આપી દેતા હોય પૂરો તો મને કશો વાંધો નથી. જો નહીં ખર્ચો આપે તો પછી મારે આગળ કાર્યવાહી કરીશું. આ વર્ષ સુધીમાં આ ત્રીજી વાર, પરફેક્ટ ત્રીજી વાર. ને પહેલી વાર જ્યારે બની છે મેં એમને લીગલ નોટિસ આપેલી છે વકીલ થ્રુ, જેના એવિડન્સ મારી પાસે છે કે આવી રીતના બસ મારે વારંવાર મારી દિવાલને નુકસાન કરે છે. હે ના, કોઈને જાનહાનિ નથી થઈ ભાઈ. ના, કોઈને જાનહાનિ નથી થઈ. આ તો ઠીક છે, કોઈને વાગ્યું નથી, ને તો વાગ્યું હોત તો બહુ મોટી પ્રોબ્લેમ થાય. ભરૂચ તાલુકાના 4 ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમના ગામમાં વૃક્ષોના થઈ રહેલ નિકંદન બાબતે રજૂઆત કરી હતી અને મળેલ પરવાનગીને તપાસ કરાયા બાદ નિયમોનું સખતપણે પાલન થાય તેવી પણ માંગ કરી છે. સાથે જ માટી ઉલેચીને બારોબાર વેચી નાખવામાં આવતી હોવાની પણ તેમણે શંકા વ્યક્ત કરી છે. ખાનગી કંપનીઓને માટીનો જથ્થો પૂરો પાડવાના બદઇરાદાથી તંત્રની આંખમાં ધૂળ ઝોકી 300 જેટલા વૃક્ષોના નિકંદનની મંજૂરી સામે ભરૂચના સિદ્ધપોણ સહિતના ખેડૂતો અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફેર વિચારણા કરવા અને મંજૂરીને રદ કરવા માંગ કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ તાલુકાના કહાન, સેગવા, વેરડિયા, સિદ્ધપોણ ગામ કે જે ભૂખી ખાડી નજીક આવેલ ગામો છે, ત્યારે ભરૂચ ગ્રામ્ય મામલતદારની 292 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી સામે ગ્રામજનોએ સખત અને સ્પષ્ટ અક્ષરમાં વાંધો ઉઠાવતું આવેદનપત્ર પાઠવ્યું છે, જેથી તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ સાથે સામાવાળા ખાનગી બિલ્ડર કોન્ટ્રાક્ટર સાથેના મેણા પીપળામાં આવીને આ વિસ્તારમાં કંપનીને માટીની અત્યંત જરૂરિયાત હોય, જેથી વિપુલ પ્રમાણમાં માટીનો જથ્થો નજીકથી મળી રહે તેવા સગવડિયા હેતુથી ભૂખી ખાડીનું બહાનું બનાવી માટી ઉલેચી લેવાના બાલિશ પ્રયત્ન છે તેવા આક્ષેપો કર્યા હતા. કોઈ પણ કાંસ ઊંડી કરે તે સ્વાભાવિક છે, પણ ઊંડી ખોદેલી માટી કાંસની બંને સાઈડ ઉપર પાળો બનાવવામાં વાપરવી જોઈએ નહીં
અહીં કે ત્યાંથી ઉપાડીને અન્ય જગ્યાએ લઈ જઈ ઉપયોગ કરવો જોઈએ જેવા પ્રશ્નો પણ તેમણે કર્યા હતા. ગ્રામ્ય મામલતદાર દ્વારા 292 જેટલા વૃક્ષો કાપવા જે પરવાનગી આપવામાં આવી છે તેને ગેરવ્યાજબી ઠેરવી હતી અને જ્યાં સુધી અન્ય જગ્યાએ ડબલ ઝાડનું વાવેતર કરી પ્રમાણસર કરવામાં ન આવે ત્યાં સુધી મામલતદારે કરેલ હુકમને પેન્ડિંગ રાખવાની માંગ કરાઈ છે. આ સાથે જ તપાસ સમિતિ સ્થળ તપાસ કરાવી અને આજુબાજુના ગ્રામજનોના નિવેદન લઈ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતમાં 6 સભ્યોના રાજીનામા અપાઈ ગયા છે અને હાલ માત્ર 2 જ સભ્યો હોય તો તેઓએ રજૂ કરેલ ગ્રામ પંચાયતના ઠરાવ પણ શંકાસ્પદ છે, તેથી તેની પણ તપાસ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. દાઉદભાઈ હવેલીવાલા કહન ગામનો વતની છું અને સેગવા વરેરિયા કહન અને પર્યેશ જતી એક ભૂખી ખાડી છે. ભૂખી ખાડીને એ સફાઈ માટેની સરકારની એક ઝુંબેશ છે. આ ઝુંબેશના ભાગરૂપે આની પાછળ વેપાર થઈ રહેલો છે એવો અમને શક છે અને ચોખ્ખી રીતે એ વાત એ છે કે પર્યાવરણને બચાવવા સરકાર આટલી સઘન હોય અને પર્યાવરણને નુકસાન કરવા માટે ઝાડોનું કટિંગ થતું હોય અને એની પરમિશન મામલતદારશ્રીના હાથે થતી હોય તો અમારો એ વાંધો છે કે આ પરમિશન ખોટી છે અને અમારા સરપંચશ્રીએ કોઈ ઠરાવ કર્યા વગર કે ગામના ખેડૂતોને જાહેર કર્યા વગર આ જે એ પરમિશન માટેનો જે લેટર આપેલો છે એની સામે અમારો વાંધો છે. વિશેષ વાત એ રહી કે ઝાડો એ પારની ઉપર છે અને પારની ઉપર જે ઝાડો છે એને કોઈ નુકસાન થતા નથી જે સફાઈ કરવા માટેનો. અત્યાર સુધી હું જ્યારે પંચાયતમાં હતો ત્યારે એક ડ્રેનેજ વિભાગમાંથી ખોલેલી જ છે ત્યારે ઝાડુ ન નડતા તો હમણાં કેવી રીતે નડે છે. એટલે એની પાછળનો બહુ મોટો વેપાર છે. બીજી વાત રહી કે માટીની વાત, તો માટી હંમેશા ઉપર નાખીને પાર બનાવવાની છે. તો માટીને લઈ જવાને અને વેચવાનો જે વેપલોનો જે અમને ગંધ આવે છે એટલે અમારું સખત વિરોધી છે અને અમે લોકો ગ્રામજનોનો બીજો એક એ છે કે આ જો ઝાડો કટિંગ થઈ જાય તો પર્યાવરણને બહુ મોટું નુકસાન થયું છે અને પર્યાવરણને જો એ ઝાડ કટિંગ થઈ જાય તો બધા ખેતરોના ધોવાણ થઈને ભૂખીમાં માટી જતી રહે એટલે બધા ખેતરોના ખેડૂતોને ધોવાણ થાય એ પણ નુકસાન વેઠવાનું છે. અને સૌથી અગત્યની વાત એ છે કે અમારા ગામના એનઆરઓ જ્યારે પર્યાવરણ માટે અમે પોતે લીમડા વાવતા હોય, વડેરામાં એ લીમડા વાવતા હોય અમારા સ્વખર્ચે, અને આ એક બહુ મોટું ષડયંત્ર છે. તો એના ભાગરૂપે જ્યારે અમારા ગામમાં તો હજુ કપાયા નથી ને વરેરિયા અને સેગવા માટે કાપીને ફેંકી દીધેલા છે, તો એની પાછળ અમે જે આવેદનપત્ર આપેલું છે એની તપાસ થવી જોઈએ અને સઘન તપાસ થવી જોઈએ. અને આ જો તપાસમાં આને જો રોકવામાં ન આવે અને આનું પરમિશન રદ કરવામાં ન આવે તો અમે ઘણી જગ્યા માર્ગે અમારા 2-3 ગામના ખેડૂતો અહીંયા અપવાસ પર ઉતરીશું કલેક્ટર ઓફિસે. એ અમે કલેક્ટરને જાણ કરીએ છીએ. થેન્ક યુ. અંકલેશ્વર હસોડ પંથકમાં આ વર્ષે ખેડૂતોને ડાંગરનો પાક ફાવી ગયું હતું. આ વર્ષે ઉનાળા પાકમાં ડાંગરનો વિક્રમજનક ઉત્પાદન થતા પાછલા વર્ષ કરતા ઊંચા ભાવ મળતા જ ખેડૂતોમાં હવે આ પાકને લઈને અનેરો હરખ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર અને હાસોટ પંથકમાં આ વર્ષે ઉનાળાની સિઝનમાં ડાંગરનો વિક્રમ સર્જક ઉત્પાદન ઉપરાંત ગત વર્ષ કરતા ઊંચો ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર અને હાસોટ પંથકમાં શેરડી કપાસ બાદ ડાંગરની ખેતી સવિશેષ થાય છે. સ્થાનિક પંથકના ખેડૂતો વર્ષમાં 2 વાર ઉનાળા તેમજ ચોમાસા દરમિયાન ડાંગરના 2 પાક લેતા આવ્યા છે. પાછલા વર્ષની સરખામણીએ આ ઉનાળાની સિઝનમાં બંને તાલુકામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. એક અંદાજ મુજબ આ ઉનાળાની સિઝનમાં 7000 એકરથી વધુ ખેતરોમાં ડાંગરની ખેતી થઈ હતી. અંકલેશ્વર તાલુકા ઉપરાંત હાસોટ તાલુકાના છેવાડા સુધી ઠેક કંટિયાજાડ જેવા દરિયાઈ વિસ્તારમાં પણ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. આકાશી રોજી ઉપર જીવતા ખેડૂતોના આ સિઝનમાં કુદરતે પણ યારી આપતા વિક્રમ સર્જક ડાંગરનું ઉત્પાદન થયું હતું. તો ગત વર્ષ કરતા ડાંગરનો જે પાક લેવાયો હતો તેનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગરનો સવિશેષ વધુ ભાવ ₹475 પ્રતિ મણ મળતા સ્થાનિકો ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. 120 દિવસની ખેતી એવી ડાંગરની ખેતીમાં પાણી એ મુખ્ય ઘટક બની રહી છે. વર્ષમાં 2 પાક લઈ શકાય છે. આ સિઝનમાં નહેર વિભાગે પણ પૂરતું પાણી છોડતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. આ સિઝનમાં ડાંગરના પાકના જે ઊંચા ભાવો મળ્યા તે જોતા આગામી સમયમાં અંકલેશ્વર હાસોટના ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળશે તેવી સંભાવના વધશે તેવો આશાવાદ જાણકારોએ વ્યક્ત કર્યો હતો. તેઓનો મતે આ સિઝનમાં 20 ગુંઠાએ સરેરાશ 60 થી 70 મણ ડાંગરનું ઉત્પાદન મળ્યું હતું, જે ખેડૂતો માટે પ્રોત્સાહક પરિબળ બની રહેશે. આ વર્ષે ઉનાળો સિઝનમાં ડાંગરનું વિક્રમ સર્જક ઉત્પાદન ઉપરાંત ગત વર્ષ કરતા ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મારું નામ ચેતનભાઈ રમેશભાઈ પટેલ, ગામ મોટવાણ. અમે મોટવાણ ગામમાં મોસ્ટલી ડાંગરની ખેતી કરતા છે, કેમ કે અમારો એરિયો એવો છે પાણી ભરાઈ રહે, જેથી બીજા કોઈ પાકમાં અમને ઉત્પાદન મળતું નથી. અને આ વખતે અમારા ગામમાં ડાંગરની પાક બહુ સારો રહ્યો, ઉત્પાદનમાં સારું રહ્યું, ભાવમાં સારું રહ્યું. આ ટાઈમ ડાંગરનો ભાવ 470 થી 80 જેવો ખેડૂતોને મળ્યો છે, એટલે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે. અને આ ટાઈમ ડાંગરનું વાવેતર પણ ઘણું છે. હાસોટ અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે 60,000 હેક્ટરથી વધારે ડાંગરનું વાવેતર રહ્યું છે. અને કંટિયાજાડ સુધી ડાંગરનું વાવેતર આ ટાઈમ થયું, અને બધાને પાણીની પણ સગવડતા રહી છે, સારું રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના સરપંચે ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા વાયુ પ્રદૂષણ અંગે ફરિયાદ કરી યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી છે. સાથે જ ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે જોખમ હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી છે. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો દ્વારા લાંબા સમયથી છોડાતા હવાના પ્રદૂષણથી વસાહત નજીક આવેલ કપોદ્રા, હરોડ, ભડકોદરા, કોસંબડી, બાકરોલ, પાનોલી, સંજાલી, ઉમરવાડા જેવા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. કાપોદ્રા ગામના સરપંચ આયશા યુસુફ પાંડોરે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના રિજિયોનલ અધિકારીને લેખિત પત્ર પાઠવી આ અંગે ગંભીરતાપૂર્વક પગલાં ભરવાની માંગ ઉચ્ચારી હતી. આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર, પાનોલી, જેડીસી આવેલ કંપનીઓ દ્વારા હવામાં ઝેરી ગેસ, ખૂબ જ દુર્ગંધયુક્ત ગેસ છોડવામાં આવી રહ્યો છે, અને જેના કારણે અસહનીય હવા પ્રદૂષણ થઈ રહ્યું છે. આ પ્રદૂષણ થકી આંખોમાંથી પાણી નીકળવું, આંખોમાં તેમજ શરીર ઉપર જલન થવી, ગળામાં જલન થવી, ચામડીના રોગો થવા, જાનવરોમાં બીમારી જેવી ગંભીર રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી દહેશત છે. તેમજ ગામમાં રહેતા કૂતરાઓ પણ એની હાલતમાં જોવા મળી રહ્યા હોવાના આક્ષેપ તેમણે કર્યા છે. જીપીસીબી કચેરી તરફથી વહેલામાં વહેલી તકે હવામાં ઝેરી ગેસ છોડતી તેમજ દુર્ગંધયુક્ત ગેસ છોડતી કંપનીઓના તપાસ કરીને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે, અને હવે પછી ઝેરી ગેસ કે દુર્ગંધયુક્ત ગેસ ન છોડવામાં આવે તેવી પણ કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આ અંગે કોઈ ઘટિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનનો સહારો લેવો પડશે, અને ઝેરી ગેસના કારણે સ્થાનિક લોકો કે જાનવરોના આરોગ્ય કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી જીપીસીબીની રહેશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને બાળકોના પ્રિય ગણાતા એવા સ્વર્ગીય પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે તેમના ફોટો પર પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું. ત્યારે આજ રોજ જિલ્લા કોંગ્રેસની શહેરના સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ગોજારી ઘટનામાં અગ્નિમાં હોમાઈ ગયેલા મૃતકોને પણ 2 મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકા વિપક્ષના નેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ દેશમાં આઝાદી પછી 100 પણ નથી બનતી ત્યારે આ હરિયાળી ક્રાંતિ કોમ્પ્યુટર સુધી, સોશિયલ મીડિયા સુધી આ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં, જે ભારતનું નામ રોશન થયું છે, એમાં નીવમાં પાયામાં જો કોઈ હોય તો જવાહરલાલ નહેરુજી છે. જેઓ આ દેશ માટે, આઝાદી માટે 12 થી 13 વર્ષ જેવું જેલવાસ એમને ભોગવેલો, જેઓ આ હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે. આજે એમણે નીવ મૂકેલી ત્યારે આ દેશ પર, આખા વિશ્વમાં આ દેશનું નામ છે. એ નીવ પર આજે દુઃખ સાથે કહેવું પડે છે. આજે જેમ એમની પુણ્યતિથિ છે, ના કહેવું જોઈએ છતાં પણ જે નીવ મૂકીને મકાન બનાવેલું છે એમાં કલર બદલીને કહે છે કે અમે બનાવેલું છે, બહુ દુઃખ સાથે આજે એ વાત અમારે કરવી પડે છે. ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સાદી શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ગુજરાતમાં રાજકોટ ખાતે જે બાળકોનો દુઃખદ બનાવ બનેલો છે એના માટે શબ્દ નથી. એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, મૃત દીકરાઓ દીકરીઓને. પણ એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને બીજી વાર આવું હોનારત ન થાય. જ્યારથી આ સરકાર બેઠી છે, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, ત્યારથી દર 6 મહિને આવો કોઈક ને કોઈક દુઃખદ બનાવ બને છે. છતાં પણ તાત્કાલિક ધોરણે બધું એમને સુધારા પર લાવે છે. પાછું 3 મહિના પછી હતું એ થાય છે. ત્યારે જે બાળકો આજે મૃત્યુ પામે છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને એમના માટે પણ અમે 2 મિનિટ હમણાં મૌન પાડીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા એન્યુઅલ ફંક્શન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલ, ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વાર્ષિક ઉત્સવના આયોજનના ભાગરૂપે 3 દિવસીય રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા વાર્ષિક ઉત્સવના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ બ્લડ બેંકમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા મહત્તમ રક્તદાન થાય અને ભરૂચ સિવિલ બ્લડ બેંક આત્મનિર્ભર બને, ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરિયાતના સમયે રક્ત સમયસર ઉપલબ્ધ થઈ શકે તેવા આશયના ભાગરૂપે ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશજી શાહ, ડોક્ટર ગોપિકા મથિયાનાના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત તારીખ 30 અને 31 તારીખે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પોર્ટ ઇવેન્ટનું એસપી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મહિલા અને સગીર કિશોર પાસેથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આજરોજ વહેલી સવારે એક મહિલા તેમજ સગીર વયના કિશોરને વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જેડીસી પોલીસના સર્વેલન્સ વિભાગને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બે બેગ લઈ મહિલા તેમજ સગીર કિશોર આવતા તેને રોકી તપાસ કરતા બે બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીની બોટલો નંગ 36 જેની કિંમત ₹18,000 તથા 375 મિલીની બોટલો નંગ 48 જેની કિંમત ₹12,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹8,000 મળીને કુલ 38,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે મૂળ બિહારના રહીશ અને હાલ જીતાલી ગામમાં રહેતી સવિતા દેવી મેદની રાયની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે સગીર કિશોરને પણ ડિટેન કર્યો હતો. ભરૂચ તાલુકાના હજાદ ગામના ભરોડી મંદિર પાસેથી પરપ્રાંતીય ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. ગતરોજ બપોરના અરસામાં અંકલેશ્વર તાલુકાના અજાદ ગામના ભરોડી મંદિર પાસે આશરે 40 વર્ષીય પરપ્રાંતીય ઈસમનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. જો કે આરોગ્ય કર્મીએ તે મૃત હોવાનું જણાવતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરાઈ હતી. મોડેથી પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. મૃતક મૂળ યુપીના શેગવા ગામનો રુદલ રામ છતર ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકને જોતા એ શ્રમજીવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. તેના મૃત્યુ કયા સંજોગોમાં થયો અંગે હાલ જાણવા મળ્યું ન હતું. જો કે પોલીસે આ મામલે મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોત પાછળનું કારણ શોધવાની દિશામાં તપાસ આગળ વધારી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.